પાસ કરશું આમ અને અંદરથી ખેંચી લેશું અને ટાઈટ કરી કરશું. ફરીથી હજી એક વાર લેશું એના નજદીક. જો હજી એક વાર સેમ વે કરશું. આ છે અને આમાંથી આમ જસ્ટ પાસ કરી કરશું અને ટાઈટ કરી કરશું તો નોટના જેમ ફિક્સ થઈ જશે. બરાબર ખેંચી લેશું અને પછી એને હાઈડ કરશું. જેમ પછી નોર્મલ જેમ આપણે કરીએ છીએ એમ જ આપણે કરી નાખશું અને પછી ધાગાને કટ કરશું યાર્નને. આપનો ફ્લેપ આપણે यहाँ સ્ટિચ કરી નાખો છે. હવે આપણે यहाँ એનું જે બેગનું લોક છે એ લગાવશું. સો ફર્સ્ટ પાર્ટ લગાવશું. સો यहाँ આપણે સેન્ટર લેશું. ઓકે, સો આ આમ છે અને આપણને અંદર પ્રેસ કરવાનું છે. જસ્ટ આને અંદર અટેચ કરી દેવાનું છે. અને આપણે અંદર નાખી દેશું અને બરાબર પ્રેસ કરી લેશું. ઓકે, નેક્સ્ટ આપણાને જોવું છે કે આ કहाँ સુધી જાય છે. આપણને જોવું છે કે થોડી બેગ બી આમ થોડી બંધ રહી